નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. નિઝર પાસે બાઇક અથડામણમાં 3 યુવકોના કરુણ મોત નીપજ્યા. પોલીસે ગુનો દાખલ કર્યો. તાપીના ઉચ્છલ નિઝર હાઈવે પર ગામડી ગામની સીમમાં બેફામ ઝડપ અને બેદરકારીનો ભોગ બની ભયાનક અકસ્માત સર્જાયો. 2 બાઇક સામસામે અથડાતા રૂમકી તળાવના શ્રાવણ વસાવા અને સંદીપ વસાવા તેમજ વડપાડાના ઋષિકેશ વડવીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. અકસ્માતમાં રૂમકી તળાવના વિનુ વડવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઘટનાની જાણ થતાં નિઝર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સોંગઢ પોલીસે જામખડી ગામની સીમમાંથી મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત કરી. સોંગઢ પોલીસ ટીમના માણસ રાજુભાઈ વાઘેલાને મળેલી ખાનગી બાતમીના આધારે જામખડી ગામની સીમમાંથી મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે જિગ્નેશ વસાવા નામના ઈસમને ઝડપી લીધો છે. જ્યારે મુદ્દામાલ ભરી આપનાર મહેશ માવચીને વોન્ટેડ જાહેર કરી પોલીસે 46,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપીમાં ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળોએ પ્રચાર પર પ્રતિબંધ, જાહેરનામું જાહેર. તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ RR બોરાડે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ ચૂંટણી દરમિયાન કોઈપણ ઉમેદવાર કે તેમના સમર્થકો મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળોનો પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયમોનો અમલ 30 એપ્રિલ 2026 સુધી રહેશે અને ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. વ્યારાના મુસા ગામે રસ્તો ક્રોસ કરતા ભાઈ બહેનને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારી દેતા અકસ્માત ભાઈનું મોત નીપજ્યું. વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ મુસા ગામની શ્યામ વાટિકા સોસાયટી નજીક રસ્તો ક્રોસ કરતા ભાઈ બહેનને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 વર્ષીય લિયોન ગામિતનું મોત નીપજ્યું છે. બનાવને પગલે પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી, તો બીજી તરફ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તેજ, EVM બેલેટ યુનિટ ડિસ્પેચિંગ શરૂ. તાપી જિલ્લામાં આવનારી 26મી એપ્રિલને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા EVM અને બેલેટ યુનિટની ડિસ્પેચિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં જિલ્લામાં જિલ્લા પંચાયતની 26, 8 તાલુકા પંચાયતની 134 અને વ્યારા નગરપાલિકાની 28 બેઠકો માટે મતદાન યોજાનાર છે. જે ચૂંટણીને લઈ તંત્ર સજ્જ બન્યું છે, જેમાં અધિકારી અને પોલીસ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. વ્યારાના ભનાવડી ગામના 22 વર્ષીય યુવકે ઘરે દવા ગટગટાવી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ભનાવાડી ગામે રહેતા 22 વર્ષીય ભૂમિત નામના યુવકે પોતાના ઘરે કોઈક અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી, જેની જાણ તબીબ દ્વારા પોલીસને કરાઈ હતી. વ્યારાના કપુરા ગામની સીમમાં કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો, 2 લોકો ઘાયલ થયા. વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાં કાર અને મોટરસાઇકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાઇકલ પર સવાર 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે બનાવમાં પ્રતિક ગામિત અને અન્ય યુવકને ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે પોલીસને જાણ કરાઈ હતી. વ્યારામાં 19 વર્ષીય યુવતીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અશ્લીલ પોસ્ટ અપલોડ કરતા ઈસમ સામે પોલીસે ગુનો દાખલ કર્યો. વ્યારા તાલુકાની એક ગામની 19 વર્ષીય યુવતીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અજાણી વ્યક્તિએ એડિટ કરી અશ્લીલ ફોટા અને સ્ટોરી મેસેજ પોસ્ટ કરી તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.